તો સરકાર સામે પડતર માંગણીઓને લઈને ધરણા. આજે ગાંધીનગરમાં કર્મચારી મંડળ દ્વારા ધરણા. સત્યાગ્રહ છાવણીમાં સરકારી કર્મચારીઓના ધરણા. સરકારી કર્મચારીઓના ધરણાને પોલીસની મંજૂરી નહીં. જૂની પેન્શન યોજના સહિત પડતર માંગણીઓને લઈને લડત ચાલુ છે. ધરણાને મંજૂરી ન મળતા થઈ શકે છે અટકાયત. હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે. હિરણ, જૂની પેન્શન યોજનાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે, ત્યારે આજે કેટલાક કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે. સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આજે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં સરકારી કર્મચારીઓ બપોરે 12 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા સુધી વિરોધ પ્રદર્શનમાં જોડાવાના છે, પરંતુ પોલીસે કોઈપણ પ્રકારની મંજૂરી આપી ન હોવાના કારણે અત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીંયા ખડકી દેવામાં આવ્યું છે. સત્યાગ્રહ છાવણી પર જતા જે રસ્તાઓ છે એ રસ્તા પર બેરિકેડ મારી અને અન્ય કોઈ વાહનો ન જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. 12 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે. જો કે પોલીસની મંજૂરી આખા કાર્યક્રમને નથી. જે કર્મચારીઓ અહીંયા છે એમની સાથે વાત કરીશું. ખાસ શું માંગણી છે અને આ પ્રકારે કેમ ધરણા સરકારી કર્મચારીઓ કરવા પડે છે? કારણ કે સરકાર કહે છે કે અમારા કર્મયોગીઓ છે. સરકાર કર્મયોગી કહી રહી છે, પરંતુ સરકારે બોલીને ફરી ગઈ છે. સરકાર સાથે જ્યારે સમાધાન થયું ત્યારે એ મુદ્દાનું સમાધાન થયું કે 2005થી જે ઓલ્ડ પેન્શન યોજના છે એની અંદર જૂની પેન્શન યોજનાની અંદર સામેલ કરી લેવા. બાકીના જે કર્મચારી છે એના ઓપીએસ માટે વિચારવું અને જે મોંઘવારી ભથ્થા છે આ મુદ્દા સાથે અમારે ચર્ચા થઈ હતી. 5 દિવસ સુધી સળંગ મંત્રીઓની 5 કમિટી સાથે અમે વારંવાર ચર્ચા કરી. મંત્રીએ પછી સ્વીકારેલું છે કે અમે આપવા માટે તૈયાર છીએ. આજે એને ઘણા બધો સમય થઈ ગયો છતાં પણ જો સરકારે ના આપ્યું ત્યારે એ કર્મયોગી ના કહેવાય. સરકાર બોલીને ફરી જાય છે, સરકાર ગદ્દાર છે. માટે અમારું આંદોલન છે કે ભાઈ સરકારે અમારી સામે જે બોલ્યું છે, જે વચન આપે છે પૂર્ણ કરે. અને જે કર્મચારીઓની માગણી છે, સરકારના હાથ પગ છે કર્મચારીઓ માટે. જૂની પેન્શન યોજના અન્ય રાજ્યોએ આપી દીધું છે તો ગુજરાતને આપવામાં શું પ્રશ્ન છે? શા માટે આ લોકો તડપાઈ રહ્યા છે? જ્યારે ગુજરાતના બંને નેતાઓ આજે ભારત દેશનું સુકાન સંભાળી રહ્યા છે ત્યારે અમારી અપેક્ષા હોય કે અમારી અપેક્ષા પૂર્ણ થાય. વિધાનસભા ચૂંટણી પહેલાં જ સરકારી કર્મચારીઓના જે તમારું સંગઠન હતું એ સંગઠનના આગેવાનો જ ભેગા થઈને ચર્ચા કરી હતી ને એમાં જ સમાધાન થયું હતું. સમાધાન થયું હતું તો પછી એનું અમલીકરણ કેમ નહીં? સમાધાન થયું છતાં પણ આજ સુધી એનું અમલીકરણ થયું નથી. એટલા માટે આભાર હિરેન તમામ વિગતો માટે.